ઓગસ્ટ સિરીઝની નબળી શરૂઆત. નિફ્ટી લગભગ 50 પોઈન્ટ ઘટીને 24,700ની નીચે. બેંક નિફ્ટીમાં પણ ઘટાડો અને મિડ કેપ અને સ્મોલ કેપમાં દબાણ. એફએમસીજી શેરોમાં સતત બીજા દિવસે મજબૂતી. ઇન્ડેક્સ લગભગ 1.5% વધ્યો. પરિણામો પછી મોર્ગન સ્ટેનલીના તેજીના અહેવાલને કારણે એચયુએલમાં સતત વધારો, લગભગ 4% મજબૂત. બીજી તરફ રેડિકો ખેતાન, ડાબર અને મેરિકોમાં જોરદાર વધારો. ટ્રમ્પ દ્વારા ફાર્મા કંપનીઓના ભાવ ઘટાડવાના પત્ર બાદ ફાર્મા શેરમાં ઘટાડો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ લગભગ 2% ઘટ્યો. ડિવિઝ લેબ, ઓરો ફાર્મા અને સન ફાર્મામાં 3 થી 5%નો ઘટાડો. સીઈઓના રાજીનામા બાદ પીએનબી હાઉસિંગમાં મોટો કડાકો, લગભગ 15% જેટલો ઘટ્યો. ફ્યુચર્સમાં ટોપ લૂઝર બન્યો. સીઈઓ ગિરીશ કૌશગીએ આપ્યું રાજીનામું. કૌશગી ઓક્ટોબર 2022માં કંપનીમાં જોડાયા હતા. અને મજબૂત પરિણામને કારણે આજે આઈશર મોટર ટોપ ગિયરમાં લગભગ 5% વધીને નિફ્ટીનો ટોપ ગેનર બન્યો. જ્યારે ગઈકાલના પરિણામો બાદ મારુતિ આજે 2% વધ્યો. શેલેટ હોટલ્સમાં પણ આજે મજબૂતી. પરિણામોને કારણે લગભગ 10%નો વધારો, પરંતુ નબળા Q1ને કારણે સ્વિગી 4% ઘટ્યો. આજે આવશે એફએમસીજી દિગ્ગજ આઈટીસીના Q1 પરિણામ. આશરે 2% વધી શકે છે નફો. ત્યાં જ આવકમાં 4.5%નો વધારો સંભવ, પણ માર્જિન પર દબાણ શક્ય. ત્યાં જ ટાટા પાવર અને યુપીએલ સહિત વાયદાની 7 કંપનીઓના પરિણામ પર રહેશે નજર. નુવામા વેલ્થ અને સુઝલોનની આજે વાયદામાં થઈ એન્ટ્રી. જ્યારે એસીસી, બાલકૃષ્ણ, ટાટા કમ્યુનિકેશન, હિન્દુસ્તાન કોપર સહિત 10 શેર્સ થયા બહાર.